વડોદરામાં એક એવી પવિત્ર જગ્યા છે જ્યાં માર્કંડેય ઋષિએ મહાદેવને પ્રસન્ન કરી મૃત્યુ પર વિજય મેળવ્યો હતો. વડોદરાના રક્ષક નવનાથની સિરીઝમાં ચોથો એપિસોડ છે અને આજે વાત કરવાના છે હરણી સ્થિત મોટનાથ મહાદેવની. સ્કંદ પુરાણ અને પુરાતત્વ કથાઓના અનુસાર આ જ પવિત્ર તપોભૂમિ પર માર્કંડેય ઋષિએ મહામૃત્યુંજય આરાધના કરી હતી. કાળ પર વિજય આપનાર અને ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં સૌથી મોટું સ્થાન ધરાવતું હોવાથી આ શિવલિંગ મોટનાથ તરીકે પૂજાયું. આ જગ્યા પ્રાચીન સમયમાં હિરણ્યવન તરીકે ઓળખાતી હતી, જ્યાં ઋષિમુનિઓ સાધના કરતા હતા અને સમય જતાં આનું નામ હરણી પડી ગયું. ગાયકવાડ કાળથી જ હરણીનું મંદિર આખા વડોદરાની આસ્થાનું એક મોટું કેન્દ્ર હતું. તો તમે કોમેન્ટમાં કહો કે તમે હરણી મંદિર ગયા છો. આઈ એમ શ્યોર કે વડોદરામાં જે પણ માણસો રહેતા હશે એક ને એક વાર તો હરણી મંદિર ગયા જ હશે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. કાલ કર્મ ક્લેશ ભસ્મ જોગી નિર્વિશેષ આદેશ.